જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી જે 10 તારીખ સુધી વરસાદને લઈને આગાહી કરી છે, પરંતુ 7-8 તારીખથી ફરી ગુજરાતની અંદર થોડી વરાપ જોવા મળે, અમુક ભાગોની અંદર વરસાદ વિરામ લે તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. સિસ્ટમનો ઘેરાવો હજુ પણ ગુજરાતની અંદર ઘેરાઈ રહ્યો છે. કયા ભાગોની અંદર આગામી દિવસની અંદર વરસાદની શક્યતાઓ છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. હાલ મિત્રો વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો સિસ્ટમની અસર ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારની અંદર નોંધાઈ રહી છે. ગઈકાલના રોજમાં ઘણા બધા ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદો, હળવા મધ્યમ કન્ટિન્યુ વરસાદો નોંધાઈ રહ્યા છે. હજુ પણ ગુજરાતની અંદર આગામી 10 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો પડી શકે છે. વાત કરવામાં આવે તો મિત્રો આજે 6 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર. જેમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તમામ તાલુકાની અંદર વરસાદની સંભાવના છે. આ સિવાય બોટાદ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર એટલા જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ વધુ જોવા મળશે. બાકી દરિયાકાંઠાના ભાગોની અંદર છૂટાછવાયા રેડા ઝાપટા હળવા વરસાદો યથાવત ચાલે તેવી શક્યતા રહેલી છે. તે ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, ડાંગ, નવસારી અને તાપી આ 4 જિલ્લાની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. બાકી સુરત હોય, ભરૂચ, નર્મદા જેવા ભાગોની અંદર વરસાદનું જોર ઓછું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર વિસ્તાર આ ભાગોની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ સારા વરસાદો નોંધાઈ શકે છે. તે ઉપરાંત દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જે પૂર્વ ગુજરાત છે એમાં પણ આજે હળવાથી લઈને સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અરવલ્લી, મોડાસા, માંડલી તેમજ ખેડબ્રહ્મા જે બનાસકાંઠાનો વિસ્તાર છે, સાબરકાંઠાનો વિસ્તાર છે, પ્રાંતિજ, માણસા, કડી, મહેસાણાના અમુક ભાગો હોય આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદનું જોર આજે પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો અમુક વિસ્તારની અંદર પડે તેવી સંભાવના રહેલી છે. બાકીના વિસ્તારની અંદર હાલ વરસાદની સંભાવના નથી. આમ જોવા જઈએ તો એકદમ ઘાટું વાદળો એટલે કે ઘાટા વાદળો જોવા મળી શકે છે. તેમજ મિત્રો અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો હોવાને કારણે તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના આજે નહીં જોવા મળે. ગઈકાલ કરતાં આજે વિસ્તારો થોડા વધી શકે છે, પરંતુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોનો સમાવેશ છે, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આગામી 7 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનું જોર રહી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છનો સમાવેશ છે, તેમજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે, તેમજ મર્જ સિસ્ટમ છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. તેમજ વરસાદની ગતિવિધિ મિત્રો 8 તારીખથી ઓછી જોવા મળી શકે છે, કારણ કે સિસ્ટમ આખી ગુજરાતથી ઘણી ધીરે ધીરે આગળ જતી રહેશે, નબળી પડતી રહેશે, જેના કારણે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ શકે છે. આગામી મિત્રો 10 તારીખ બાદથી થોડીક વરાપની શક્યતા હાલ જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ ફાઇનલ અપડેટ ના કહી શકાય. પરંતુ ગુજરાતની અંદર આ જુલાઈ મહિના દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર હજુ આગળનો રાઉન્ડ ના આવે ત્યાં સુધી વરસાદી માહોલ જોવા મળશે. હળવા સામાન્ય ઝાપટાઓ તો યથાવત દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળે તેવી હાલ શક્યતાઓ રહેલી છે. બાકી મિત્રો આગામી 7-8 તારીખથી વરસાદનું જોર ઘટી શકે છે, વિસ્તારોમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ, ઘાટા વાદળો યથાવત ચાલે હાઈ લેવલના તેવી શક્યતા રહેલી છે. મોટી સિસ્ટમ હોવાને કારણે હજુ પણ તેની અસર આગામી દિવસની અંદર પણ 10 તારીખ સુધી યથાવત ચાલી શકે છે, જેની નોંધ લેવી. બાકીની અપડેટ મિત્રો આવતીકાલે આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.